राधे राधे मित्रों, स्वागत है तमारू अपना चैनल पर। आजना आ वीडियो में हूँ तमने लोकोने ए जणाववानो छूं के जो तमारे तमारा मोबाइल मदद थी तमारा पीएफ ना रूपिया उपाड़वा होय तो कई रीते तमे उपाड़ी सको। तो एना माटे सौथी पहला तो तमारे तमारा मोबाइल में कोईपण एक ब्राउजर ओपन करी अने एमां ईपीएफओ करीने सर्च करी लेवानुं। एटले पछी आ पहेली वेबसाइट पर एक वखत क्लिक करी लेवानुं અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। ત્યાંથી પણ તમે વેબસાઇટ ઉપર ક્લિક કરી અને વેબસાઇટ ઓપન કરી શકો। એટલા માટે હવે હું વેબસાઇટ ઓપન કરી લઉં। જેવા આપણે વેબસાઇટ ઓપન કરીએ એના પછી આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને તમારા મોબાઈલમાં અલર્ટ જોવા મળી જશે। અલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો। એટલે જેવા તમે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જાઓ એના પછી ડાબી સાઈડમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા તમે ક્લેમ ઉપર ક્લિક કરો એના પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરી લેવાનો। એટલે હવે હું બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લઉં। એના પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે। એમાં આપણે યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે હવે હું વેરીફાઈ ઉપર ક્લિક કરી અને યસ ઉપર ક્લિક કરી લઉં। એટલે આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો। એના પછી આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરું એના પછી આપણે ઇલનેસ કરીને ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી નીચેની તરફમાં તમારે એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરવાનું। એટલે એમાં પહેલાં લોકાલિટી અને પછી સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી એન્ટર કરી લેવાનું અને પછી તમારે 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું। એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે। એટલે પછી જે પણ ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો। એટલે પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે। એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે કેવી રીતે તમે તમારા મોબાઈલથી પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો।